માનવતાની ફરજમાં આવે છે કે માણસ માણસની સેવા કરવી. એ જ માનવતાનો સાચો ધર્મ. તમે તો માણસ નથી. હા, નથી હું માણસ, અને મને માણસ બનવાનો કોઈ શોખ પણ નથી. જો તને એટલી બધી ચિંતા જ થતી હોય ને તો લઈ જા ને તારી ઘરે. આમ પણ આ ડોસી અને ડોસો છે ને મારી માથે પડ્યા છે. તને ખબર છે સિયા, હું આ લોકોને એક દિવસ મારી સાથે ન રાખું. મારું ચાલે ને તો રાતોરાત ઝેર પાઈને મારી નાખું, પણ મજબૂર છું. મારા માવતર એકલા છે, મારે ભાઈ નથી ને, એટલે મારો ઘરવાળો મારા મા બાપના રોટલા પૂરા પાડે છે, અને બસ એના હિસાબથી મારે આ લોકોની સેવા કરવી પડે છે. કેમ? તમારી ફરજમાં નથી આવતું? તમારા મમ્મી પપ્પાની જગ્યાએ છે તમારા સાસુ સસરા, અને સેવા તમે એમની કરો છો. 3-4 મહિનાથી હું અહીંયા રહેવા આવી છું, એકવાર પણ મેં નથી જોયું કે તમે સેવા કરો છો. સેવા તો આ લોકો તમારી કરે છે. બસ કર. મારા ઘરમાં ભાડુઆત થઈને મારી સામે બોલવા વાળી તું કોણ છે? આ તો મને એમ થાય છે કે ન બોલું, પણ સાંભળ મારી વાત. આ મહિનો પૂરો થાય ને એટલે મકાન ખાલી કરી નાખજે. તારા જેવા ચાપલા માણસોથી મારે કોઈ લેવા દેવા નથી. કોણ જાણે ભાડુઆત છે કે મારી માં છે. અમને છે ને તારા મકાનમાં રહેવાનો બિલકુલ શોખ નથી. અને હા, આ મકાનમાં અમે ફ્રીમાં નથી રહેતા, ભાડું આપીને રહીએ છીએ. અને પહેલી વાત તો એ કે આ મકાન છે ને એ તારું નથી, સમજી? આ લોકોનું મકાન છે. અને જ્યારે મને આંટી કહે છે ને કે તું આ મકાન ખાલી કરી નાખ, ત્યારે હું આ મકાન ખાલી કરીશ. બાકી હું આ મકાન ખાલી નથી કરવાની. થાય ને એ કરી લેવાનું. એમ? હા. તું જોજે હો, ક્યારેક મકાન ખાલી કરવાવાળા આંટી જ નહીં રહે તો તું શું કરીશ? ક્યાંક એવું ન થાય કે રાતોરાત આંટી ભગવાનને વાલા થઈ જાય. સવારમાં ઉઠીને જોઈએ તો આંટી અને અંકલ હોય જ નહીં.